હું આવ્યો છું કાંકરિયા તળાવ અને અહીંયા દર વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન થાય છે. અહીંયા અંદર નાની રેલગાડી પણ છે. જો તમને હાલવામાં તકલીફ પડતી હોય તો તમારે આમાં બેસી જવાનું. આ ઝાડવું તો જુઓ માણસ જેવું છે અને આ કાન નાક બધું છે. તમને એવું લાગતું છે ને આ ઘર છે, પણ આ ઘર નથી, જૂતો છે. હવે તો હું હાલી હાલીને થાકી ગયો છું. હે પાડાના ડ્રાઈવર, મને બેસાડી લે ને. બધાને સીધું ઘર બનાવવામાં પણ ફાફા પડી જાય છે અને અહીંયા તો જો ઊંધું ઘર બનાવી દીધું છે. હરણ ગાડી આવી પણ મને ખબર છે પપ્પા નહીં બેસાડે, એમ કહીને ફોલાવી દે છે કે મોટો થાય ત્યારે બેસાડીશ. તમે આવો તો ધ્યાન રાખજો. અહીંયા ગોરીલો વાંદરો છૂટો રખડે છે. અહીંયા જો આ કાચનો ટાવર તો જોરદાર બનાવ્યો છે હો. તમે કોઈનાથી ન ડરતા હોય તો આના ઉપર ચડી જવાનું, થોડોક તો ડર લાગશે. આ છે માછલી ઘર. આ માછલી તો જુઓ કેવી જોરદાર છે. मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ तो डर जाएगी, बाहर निकालो तो मर जाएगी, पानी में डालो तो तैर जाएगी, पानी में डालो तो तैर जाएगी. આ માછલી તો મોઢું ફાડે છે. આ બ્રશ કરતી હશે કે નહીં? લે, આને તો દાંત જ નથી. આ માછલી તો કેટલી બધી ધોળી છે. કયા સાબુથી નાતી હશે? ધોળી બેન ની બાજુમાં છે કાળી બેન. લે, આ તો મને જોઈને શરમાઈ ગઈ. મારી તારી જોડે લગ્ન નથી કરવાના. બધી માછલી કરતા આ પૈસા વાળી લાગે છે. એને પોતાનું મકાન બનાવી દીધું છે. બધે ફરતા ફરતા તો રાત પડી ગઈ. હવે રાતનો નજારો હું તમને બીજા વિડીયોમાં બતાવીશ. ત્યાં સુધી તમે મને ફોલો ન કર્યો હોય તો ફોલો કરીને રાખજો.